નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કરતા ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા. ચૈતર વસાવા ડેડિયાપાડાના વિધાનસભા મત વિસ્તારમાં જઈ શકશે નહીં. ચૈતર વસાવા 5 જુલાઈથી સતત જેલમાં બંધ હતા. માત્ર વિધાનસભાના સત્ર દરમિયાન બહાર આવતા ડેડિયાપાડાના એટીવીટીની બેઠકમાં થઈ હતી બવાલ. ભાજપના નેતા સંજય વસાવા પર હુમલાને લઈને નોંધાયો હતો કેસ. હાઈકોર્ટ દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી. માનનીય હાઈકોર્ટે આજે ચૈતરભાઈને જામીન મુક્ત કર્યા છે. શરતી જામીને ચૈતરભાઈના જામીન થવાથી આજે સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર, સમગ્ર ગામડાની અંદર એક ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મહેરબાન હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ કે આખરે સત્યની જીત થઈ છે. આપણે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન મંજૂર થઈ ગયા છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે શરતી જામીન મંજૂર થયા છે. તો એના વિશે શું કહેવા માંગુ? આજ રોજ હાઈકોર્ટમાંથી આપણા ડેડિયાપાડાના લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જામીન મંજૂર થઈ ગયા છે. તો જે આદિવાસી સમાજમાં ડેડિયાપાડામાંથી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા દ્વારા આદિવાસી સમાજમાં અને ગુજરાતમાં જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ભાજપ સરકાર જેલમાં પૂરીને કે પછી ગાળાદાળા કરીને પૂરા નહીં કરી શકે. ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજ અને ગુજરાતના એક લીડર નેતા છે એ જેલની બહાર આવી ગયા છે અને જે ગુજરાતમાં ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે એ ભાજપ સરકાર કે આ ગુજરાતની સરકાર કોઈ બી હિસાબે હવે રોકી શકવાની નથી. આજે ડેડિયાપાડા અને સાગબારાના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા જે 78 દિવસથી જેલમાં હતા, આજે એક ડેડિયાપાડા સાગબારામાં ખુશીનો માહોલ કહેવાય કે નામદાર હાઈકોર્ટે ચૈતરભાઈના રેગ્યુલર જામીન કર્યા છે. પરંતુ એમાં કન્ડિશનો શું છે હજુ અમને ખબર નથી. પરંતુ અમને જે જામીન મળ્યા છે એના માટે ડેડિયાપાડા અને જે સાગબારા ના લોકલાડીલા ધારાસભ્ય અત્યારે જેલ મુક્ત થશે
અને ડીડિયાપાડામાં અને સાગબારામાં અને ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં એક દિવાળી જેવો માહોલ છે. અને આ જીત એ સમગ્ર આદિવાસી પ્રજાની છે. આ જીત એક સત્યની છે અને જે અન્યાય સામે હજુ પણ અમારે લડવું પડશે તો અમે આ જ રીતથી લડીશું અને લોકોનો અવાજ બનતા રહીશું. ડેડિયાપાડા નર્મદા જિલ્લામાંથી કેટલા સમય સુધી બહાર રહેવું પડશે? બિલકુલ એ જે કન્ડિશનો છે એ સાંજે અમને ખબર પડશે. અત્યાર સુધી અમને જાણવા મળ્યું નથી.